વિવાદાસ્પદ ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલીઓ વધી છે। કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કીર્તિ પટેલ સામે ગુજરાતમાં 10મો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રેતી કબજીના વેપારી અલ્પેશ ડોંડાએ ફરિયાદ નોંધાવી છે। કીર્તિ પર ધમકી અને બદનામ કરવાના આક્ષેપ તેમણે લગાવ્યા છે। કીર્તિ પટેલે વેપારીની પત્ની વિશે પણ અભદ્ર શબ્દો બોલ્યા છે। લસકાણા પોલીસે કીર્તિ પટેલ સામે ગુનો નોંધ્યો છે। હાલમાં કીર્તિ પટેલ પાસા હેઠળ જેલમાં બંધ છે। વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન પર સંવાદદાતા અમિત જોડાયા છે। અમિત, વધુ એક ગુનો દાખલ થયો છે કીર્તિ પટેલ વિરુદ્ધ। હાલ ગુજરાતમાં 10 જેટલા ગુના છે। આજે કેસ અને આજે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેના લઈને વધુ વિગત શું? જે ચોક્કસથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલી છે તે સતત વધી રહી છે, કારણ કે હાલ પણ કીર્તિ પટેલ જે પાસા હેઠળ જેલમાં છે, ત્યારે તેમની સામે સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં ગુનો છે દાખલ થયો છે અને અલ્પેશ ડોંડા નામના એક વેપારી દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અલ્પેશ નવેમ્બર મહિનામાં એક જે ઇન્સ્ટાગ્રામ લાઈવમાં જોડાયો હતો અને બે અન્ય લોકો છે તે કીર્તિ પટેલ વિરુદ્ધ વાતચીત કરતા હતા અને અલ્પેશ તે સાંભળી રહ્યો હતો। જોકે આ જ બાબતની અદાવત રાખીએ અને કીર્તિ પટેલે અલ્પેશને ધમકાવ્યો હતો। આ ઉપરાંત તેના પરિવાર વિશે પણ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી। અલ્પેશ અને તેની પત્નીને બદનામ કરતી જે કેટલીક પોસ્ટ છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી અને આ સમગ્ર મામલે હાલ જે અલ્પેશ ડોંડા નામનો વેપારી છે તેને કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, એટલે કે ગુજરાતમાં કીર્તિ પટેલ વિરુદ્ધ 10મી ફરિયાદ નોંધાઈ છે અને હાલ લસકાણા પોલીસ દ્વારા કીર્તિ પટેલ વિરુદ્ધ જે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ અમિત, આભાર વિગતો બદલ।